થોડો સમય ગયો અને એ જ વખતે રાજકુટુંબ ઉપર એક મુશ્કેલી આવી પડી. વીત્યા વર્ષો કાંઈ કુંવર પથુભા સ્વર્ગ જગયા, હૃદય મહારાજાને વિરહ દુઃખ અગ્નિ અતિ થયો. તજું ખાવું પીવું સુત વિણન જીવું, મુખ કહે નિસાસા નાખીને, રુદન કરી નેત્રે જળ વહે. બધું જ ખૂબ સુખ શાંતિથી ચાલી રહ્યું છે અને એ જ અરસામાં પથુબા કુંવર એ સ્વર્ગે ગયા. રાજાને અતિશય દુઃખ થયું. ક્યારેય જોયું નહીં હોય, જાણ્યું નહીં હોય, વિચાર્યું નહીં હોય એવી મુશ્કેલી જ્યારે આવી પડી ત્યારે રાજા અતિશય દુઃખી થયા અને નક્કી કર્યું કે કુંવર વિના જીવવું નથી, આત્મહત્યા કરીને મરવું. ખાવું પીવું વગેરે બધું જ છોડી દીધું. સતત નિસાસા નાખી અને રડ્યા કરે છે, આંખમાંથી આંસુડાઓ સુકાતા નથી. રાણી પ્રધાન પોતાની પ્રજા વગેરે બધા જ અતિશય દુઃખી થયા કે હવે રાજાને કેવી રીતે સમજાવવા. દવે હર જીવને નૃપમન વિશે શાંતિ જથવા, ગુણાતીતાનંદ પ્રમુખ મુનિ તેડ્યા દુઃખ જવા. મુનિએ ત્યાં આવી સુરત સમજાવી બહુ કહ્યું, તથાપી રાજાને હૃદય દુઃખ તો તે મજર્યું. બુદ્ધિશાળી એવા મંત્રી હરજીવન દવે, એમને એમ થયું કે ગુણાતીતાનંદ સ્વામી સિવાય રાજાને કોઈ સાચી વાત નહીં સમજાવી શકે. એટલે બુદ્ધિશાળી એવા મંત્રીએ ગુણાતીતાનંદ સ્વામીને તેડવા માટે માણસો મોકલ્યા, વેલડું મોકલ્યું. વાત કરી કે આ રીતે પથુબા કુંવરનું મૃત્યુ થતાં રાજા ખૂબ દુઃખી છે, ભોજન જળ વગેરે કાંઈ લેતા નથી, માટે આપ વહેલા વહેલા પધારો. ગુણાતીતાનંદ સ્વામી પણ તત્કાળ ગોંડલ આવ્યા છે. રાજાના બેસાડી આશ્વાસન આપ્યું, સમજાવ્યા, પણ છતાંય રાજાના હૃદયમાં રહેલું જે દુઃખ છે એ ઓછું થતું નથી. ગુણાતીતાનંદ સ્વામી એકવાર રાજાને એકલા બેસાડ્યા અને સ્વામી એમ કહે છે કે હે રાજા, તમે તો ભગવાનના આશ્રિત છો, તમે જ્ઞાની છો. આ દુનિયાની અંદર જે કાંઈ હાણવૃદ્ધિ થાય, જે કોઈ પ્રકારના સુખ દુઃખ આવે તો એની જે અસર છે એ અજ્ઞાનીને થાય. જ્ઞાની તો સુખ અને દુઃખથી હંમેશા પર વર્તે. માટે આવા જ્ઞાની થઈ ઘણીએ વાર અમે આ ગોંડલની અંદર આવીને તમારી પાસે ભગવાનની વાતો કરી છે, ત્યાગ વૈરાગીની વાતો કરી છે, તમને જળ કમળવત આ રાજની અંદર રહેવા માટે સમજાવ્યા છે, અને છતાંય આ રાજકુમારનું મૃત્યુ થતાં તમે આટલા બધા જ્યારે રડો છો તો એવું દેખાય કે તમારે હજુ રાજકુંવરની અંદર એટલું બધું બંધન હતું કે જેથી કરીને એની પાછળ તમે મરવા માટે તૈયાર થયા. તો રાજા, તમે સત્સંગ શું કર્યો? ઘણી વાર વાતો ચાલતી હોય ત્યારે જન્મ મરણ વિશે, આ સંસારની નાશવંતતા, તુચ્છપણું, તમામ જે સંબંધો છે એ સ્વાર્થના છે એવી વાતો સંતો કરતા હોય, પણ છતાંય જ્યારે સમય આવે ત્યારે માણસની સમજણ ચૂથાઈ જતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામી સંગ્રામજીત રાજાને સમજાવે છે કે નૃપતે દુઃખ તો બહુ સયું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો સ્વભાવ છે, જન્મ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે, અચળ સ્થિતિ તો ન કોઈને, કરવું શું અતિ રોઈ રોઈને, જગ આ જળનો પ્રવાહ છે, વહી જાતો અતિશય અથાહ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હે રાજા, મૃત્યુ છે એ તો
આ મનુષ્ય જીવનની સાથે વણાયેલું છે. જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે કોઈને પણ એવો વિચાર નથી થતો કે આ જન્મો છે તો એક દિવસ મરશે. ત્યારે તો બધા જન્મના અરખ વધામણાની અંદર જ પડ્યા હોય, પણ કોઈને કંઈ પણ ખ્યાલ હોતો નથી કે આ જીવાતમાં મનુષ્ય જન્મ લઈને આવ્યો એ કેટલા વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે. જન્મની વધામણી વખતે જેટલા એને રમાડવા યા તો બોલાવવા માટે જાય એ બધા એ ઓવરણા લઈને એમ કે શતમ જીવ શરદ 100 વર્ષના થાવ. તો આ તો માણસનો જીભનો સહજ ડાળો છે એટલે એવું બોલાતું હોય, પણ એના કહેવે કરીને એ 100 વર્ષના જ થાય એવું કાંઈ હોતું નથી. એ તો લલાટની અંદર કર્મ પ્રમાણે આયુષ્ય મર્યાદાઓ વગેરે લખાવેલું હોય. આ લોકની અંદર જેટલી લેણ દેણ હોય એટલી લેવાય, અને લેણ દેણ પૂરી થાય ત્યારે સૌને રસ્તે જતા હોય. માટે મરવું એ તો માણસનો સ્વભાવ છે. અને હે રાજા, એ જન્મ્યો ત્યારથી જ એનું મૃત્યુ માટેનો એ દિવસ નક્કી થઈ જ ગયો હશે. આપણને તો જે દિવસે એ આ લોક છોડીને રાજકુમાર ગયો ત્યારે ખબર પડી કે આ જ એનું મૃત્યુ હતું, પણ એના લલાટમાં એ લેખ કાયમ લખેલા હોય, પણ એને આપણે વાંચી શકતા નથી. અને જો વાંચી શકતા હોઈએ તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી બધાય જુરીને જ જીવે કે આટલા સમયમાં મરી જશે. એટલે આવનારી વ્યક્તિ એ પણ સુખ ના લઈ શકે, એની સાથે રહેનારા એના સંબંધીઓ છે એ પણ સુખ ન લઈ શકે. એટલે એના લલાટના લેખ કોઈને પણ વંચાતા નથી. અને આ દુનિયાની અંદર અચળ સ્થિતિ તો કોઈની નથી. ભગવાન આવે અવતારો લઈને તો એને પણ સમય મર્યાદા પ્રમાણે આ લોકમાંથી જવું પડે છે. કોઈ પણ મોટા મહાપુરુષો હોય, મોટા આચાર્ય હોય કે સામાન્ય જીવ હોય, જે જન્મે એને મરવાનું એ તો નક્કી છે. અચલ સ્થિતિ કોઈની છે જ નહીં. હા, અચલ સ્થિતિ જોતી હોય તો એક જ સ્થાન ઉપર છે. મનુષ્ય જન્મ મળ્યા પછી સંતોનો સમાગમ કરી, સત્સંગ કરી અને ભગવાનને રાજી કરીને ભગવાનના અવિચળ ધામની અંદર જો સ્થાન મળી જાય તો ત્યાંથી ક્યારેય પણ પડવાનું થતું નથી. ત્યાં કાળ કોઈની આયુષ્યને ક્ષીણ કરતો નથી. કાળ માયાનો ત્યાં પ્રવેશ નથી. પણ એના માટે તો જન્મ વીતી જાય તોય આ કામ અતિશય દુષ્કર છે. કારણ કે સમજણ વિના ભગવાનમાં પરાપ્રીતિ ક્યારેય પણ થતી નથી. અંતરમાંથી અંતરશત્રુઓ જ્યાં સુધી ભાગે નહીં, રાગ દ્વેષ વેર ઝેર ઈર્ષા મારું તારું કામ ક્રોધ લોભ, આ બધા એ જીવને ભગવાન સુધી પહોંચવામાં વચ્ચે અંતર પાડે છે. અને એટલા માટે આલોકમાંથી જાય એટલે આપણને એમ થાય કે ધામમાં ગયા, પણ એની ગતિ હંમેશા કર્મ પ્રમાણે થાય છે. માણસ જ્યારે જન્મે ત્યારે લોકો કોઈ રડતા નથી, બધા અતિ આનંદમાં જ હોય છે. તો જીવનની અંદર કોઈ પ્રસંગ તો એના થકી એવો આવે જ કે જે માણસને રડાવે. તો જન્મ છે એ હસવાનો પ્રસંગ છે, તો એની સામે મૃત્યુ છે એ રડવાનો પ્રસંગ છે. એટલે મૃત્યુ થાય એટલે સહેજે માણસને આંસુડા આવે, પણ હે રાજન, ડાયો માણસ હોય એ જેમ જેમ સમય જાય તેમ ભગવાનને યાદ કરીને આ બધી વિસ્મૃતિ કરે. આ સંસારની અંદર જેટલું આપણે વધારે બંધન રાખીએ કોઈ પણ વ્યક્તિમાં, વસ્તુમાં, પદાર્થમાં, ક્યાંય પણ, તો એ આપણને અંતે દુઃખી જ કરે છે. કારણ કે એ તો બધું નાશવંત છે. ભગવાનની સાથે ચિત્ત જોડ્યું હોય તો એમાં એકમાં જ આનંદ છે. બાકી બધું આવે ત્યારે સુખ થાય અને જાય ત્યારે દુઃખ થાય. માટે રડવાનો કોઈ મતલબ નથી. આ દુનિયા છે એ તો હે રાજા જળનો પ્રવાહ છે. જળનો પ્રવાહ, વહેતી નદી એ ક્યારે સ્થિર નથી રહેતી. એ સતત ગતિ કર્યા કરે. એમાં જેટલું પાણી હોય એટલું કાયમને માટે નથી રહેતું. ભરતી અને ઓટ એ તો આવ્યા જ કરે. એમ મનુષ્યના જીવનમાં પણ ભરતી અને ઓટ આવ્યા કરે છે. બહુ રે બહુ કલ્પ થઈ ગયા, પણ કોઈ નથી કોઈ ના થયા. ન સગો સુત તું જ દેહનો, નહીં તું કાંઈ સપિંડ તેહનો. સ્વામી કહે છે કે હે રાજા, એ જીવાત્માની સાથે તારે કોઈ જન્મના સંબંધો નથી. જે રીતે કર્મ સંબંધે ભેગા થાય ને કર્મ સંબંધ પૂરા થાય
એટલે બધાએ પોતપોતાને રસ્તે પડે, પછી કોઈની સાથે કોઈને કંઈ જ લેવા દેવા નથી. આપણે એવું માનીએ કે આ મારા છે, બાકી હકીકતમાં આપણો કોઈ નથી પરમેશ્વર અને સત્પુરુષો સિવાય. કારણ કે સત્પુરુષો આપણને જીવના હિતની બે વાત કહેતા હોય એટલા માટે એને આપણે આપણા સાચા સગા માનીએ છીએ. બાકી બધું જ નાશવંત છે. અને રાજા આજકાલનું નહીં, કલ્પના કલ્પ વીતી ગયા, આજ સુધીમાં કોઈનું હજી થયું નથી. આટલા જન્મો લીધા પછી પણ આપણને ક્યારેય ખ્યાલ નથી આવ્યો કે આ જન્મની અંદર જેમ મારા માતા છે એ 5 જન્મ પહેલાં હતા, એવું કોઈને પણ સ્મૃતિ સુદ્ધા થઈ નથી. એટલે આ દુનિયાની અંદર કોઈનું કોઈ થયું જ નથી. અને એટલા માટે તો આપણને સંતો પોકારીને કહી રહ્યા છે કે કોઈનું નથી રે, કોઈનું નથી રે, અલ્યાના હકના મરો બધા મથી રે, કોઈનું નથી રે. મનથી માનેલ કહે બધાય મારા, માની લે જીવડા તારા કે મારા, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈનું નથી રે. આપણે આપણા મનથી બધાને આપણા માયના છે, બાકી ઉપર ક્યાંય ચોપડે કોઈ વ્યક્તિ આપણી છે એવું ક્યાંય લખાયેલું નથી. સંસારની અંદર જે એકબીજાની સાથે સ્નેહભાવ છે એ માત્ર અને માત્ર સ્વાર્થે કરીને છે. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર અંત્યના 39માં યાદી આપી કે દરિયાનું પાણી જેટલું આ જીવ માતાનું દૂધ પી ગયો છે. હવે તમે વિચારો કેટલાને કુખે જન્મ લીધા હશે ને કેટલાને દૂધ પીધા હશે. આમાં કોનું સગપણ આપણે ગણવું? મહારાજ કે ગણવું હોય તો 84 લાખનું બધાયનું ભેગું ગણો તો આખી દુનિયા આપણી સગી છે. અને દિવસ ઉગે એમ નહીં, પળે કેટલાય લોકો મરે છે, કેટલાય જન્મે છે, તો આપણે કેટલાકની પાછળ હરખશોક કરશું. માટે માત્ર અને માત્ર સ્વાર્થે કરી, કર્મ સંબંધે કરી અને બધાએ ભેગા થયા હોય. સ્વાર્થ વગર કોઈની સાથે પ્રીતિ કોઈ કરતું નથી. કેટલાક ગયા ને કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના, ગયા એના કંઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. આજ સુધીમાં આપણે હિસાબ કરીએ કે કેટલા ગયા અને કેટલાક જવાના. આજે કોરોના મહામારીનો જ્યારે પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે આપણી પાસે એનો આંકડો આવે કે આ મહામારીની અંદર આટલા લોકો આ લોકમાંથી ગયા. તો એ આંકડો આપણે ખાલી જાણીએ છીએ, પણ એના સિવાય દિવસ ઉગે અને ખાલી માણસ નહીં, પશુ પંખી જીવ જંતુ તમામ કેટલાયનો નાશ થતો હશે, કેટલાય વૃક્ષો નવા થતા હશે, કેટલાય સુકાતા હશે, કેટલાય કપાતા હશે. આ બધાય સજીવ જ છે, દરેકની અંદર જીવ રહેલો છે. તો આ બધાની ગણતરી આપણે ક્યારેય પણ કરી નથી. ના મહામારીનો પ્રકોપ નહોતો ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ દેશના તમામ સ્મશાન ઘાટોમાં નીરવ શાંતિ હતી. એ તો નિયમ પ્રમાણે આયુષ્ય મર્યાદા પૂરી થાય, કોઈને કુદરત નિમિત્ત બનાવે, ક્યારેક કોઈ રોગને, કોઈ એક્સિડન્ટને, કોઈ બીજું ત્રીજું, અને મનુષ્ય આ લોકમાંથી જતા જ હોય છે. એટલે કેટલાય ગયા છે અને હજી છે, એમાંથી બધાએ વારા ફરતી જવાના છે. કોઈ આ લોકમાં અમર પટોળી નથી આવ્યા અને આ લોકમાં અજર અમર રહ્યા પણ નથી અને રહેવાના પણ નથી. અને આ લોકમાંથી ગયા પછી આ લોકમાં જ્યારે હતા ત્યારે એની પાસે હજારો સેવકો હાજર હતા, છડી છત્ર ચામર વગેરેની વ્યવસ્થાઓ હતી. એ વ્યક્તિ આ લોકમાંથી જાય, એના શરીરમાંથી જીવાત્મા નીકળે ત્યારે ત્યાર પછી કોઈ સમાચાર નથી કે એને છડી ચામર મળ્યા છે કે ભીખ માગીને ખાય છે કે પશુ પક્ષીના દેહમાં છે, કોઈ સમાચાર નહીં. તો આવી આ નાશવંત દુનિયા છે. તો એની અંદર આ કાળના ઝપેટાથી બચવા માટે શું કરવું જોઈએ? સ્વયં પ્રકાશ કહે હરિને ભજી લ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો, તારા સાચા સંગથી પ્રભુ વિના નથી રે,
કોઈ કોઈનું નથી રે. રસ્તો છે જ, પણ એ રસ્તે કોઈને ચાલવું નથી. કયો રસ્તો? તો કે ભગવાન ભજી લ્યો. આવો રૂડો મનુષ્યનો જન્મ ભગવાને આપ્યો છે. આ મનખો છે માત્ર ને માત્ર મોક્ષ સુધારવા માટે છે. બાકી ભોગ વિલાસ પંચ વિષયના સુખ એ તો જે જગ્યાએ જાય ત્યાં ત્યાં એ ભોગવે છે. અને ભગવાન વિના આ જીવાત્માનું સાચું સગું કોઈ નથી. આપણે કદાચ અંતરમાં ગાંઠ વાળી હોય તો એને છોડી નાખવી. આપણી સામે લીલી વાડી દેખાતી હોય એ વાડી નાશવંત છે. એક દાડો તો એ જરૂર સુકાવાની છે. આપણી હાજરીમાં સુકાય તોય ભલે ને આપણી ગેરહાજરીમાં સુકાય તોય ભલે. બાકી આ તો બધું વંડી ઉપર ઉગેલા તૃણ જેવું છે. વરસાદ પડે 5 દિવસ લીલું રહે અને પછી વળી પાછું સુકાઈ જાય. એવો નાશવંત આ સંસાર છે. માટે કલ્પના કલ્પ ગયા, પણ હે રાજા કોઈ કોઈનું કોઈ થયું નથી. ધરીને ધન જેમ હાથમાં મુજનું છે કહી સર્વ સાથમાં. પણ તે નહીં એમ ધારવું, વિચરે સર્વ સ્થળે વિચારવું. કોઈ પણ કારણસર આપણા હાથની અંદર 5 લાખ રૂપિયા આવ્યા હોય તો એ રૂપિયા મારા છે એમ સ્વામી કે ક્યારેય પણ વિચાર કરવો નહીં. એને જ્યારે તમે વટાવશો એ નોટોને, કાંઈ વસ્તુ પદાર્થ લેશો તો એ વસ્તુ પદાર્થ તો વપરાઈ જશે અને રૂપિયા તમારા હાથમાંથી જશે. તો એને આપણા પોતાના કેમ કહેવાય? એ કાંઈ આપણી સાથે આવવાના નથી. કદાચ રૂપિયા ઘેર પડ્યા હોય અને માણસ ગુજરી જાય તોય પણ રૂપિયા તો ઘેરના ઘેર જ રહે છે અને માણસને પંચભૂતમાં બળી જાય છે. માટે એને મારું માને તો એને મૂર્ખાઈ કહેવાય. એ પોતાનું નથી. એ રૂપિયો તો દિવસ ઉગે ત્યારથી હાથમાં ત્યાં સુધીમાં હજારો માણસોના હાથમાં જાય. કેટલાયને હસાવે અને કેટલાયને રડાવે. જનનું તન માટીનો ગળો, નથી તે કાળય ખંડયા પડો. રજથી ઉપજો જમૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. માણસનું જે શરીર છે એ મૃતિકાના ઘડા સમાન છે, કહેતા નાશવંત છે. મૃતિકાનો ઘડો છે એ કોઈ અબજો વર્ષની આવરદા લઈને આવ્યો નથી. એને નાનો સરખો ટલ્લો લાગે તોય પણ એ માટી ભેગો માટી થઈ જાય. એ મનુષ્યનું શરીર છે એ પણ માટી, પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમાંથી બનાવેલો એક ઘડો છે. એને સહેજ એવી કાળની ટક્કર લાગે એટલે તરત જ એનો નાશ થઈ જાય છે. પંચભૂત છે, પંચભૂતમાં બળી જાય પછી કર્મ પ્રમાણે વળી પાછા બીજા પંચભૂતના ખોળિયાને ધારણ કરે. અને કાળને ભગવાને આ કામ સોંપ્યું છે 24 કલાક. આપણને એમ લાગે કે રાત્રે બધા સૂઈ જતા હશે, પણ કાળ નથી સૂતો. એ સતત આંટા ફેરા મારી અને જેનું આયુષ્ય પૂર્ણ થયું હોય એને રાત હોય તોય ભલે, દિવસ હોય તોય ભલે, જમતા હોય, સૂતા હોય, અરે લગ્નના માંડવામાં બેઠા હોય ત્યાંથી ઝપટ મારી અને ઉપાડી જાય છે. આ મનુષ્યનું શરીર એ રજમાંથી ઉત્પન્ન થયું છે અને અંતે વળી એ જ પાછું ધૂળમાં મળી જાય છે. તન છે જળ ઝાંઝવા તણું, સ્થિર તે તો ન રહે કદી ગણું. આ શરીર કેવું છે? તો કે ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાનું જે જળ એ માત્ર અને માત્ર આભાસ છે, ભ્રમણા છે. આપણને એમ થાય કે જળ છે, પણ એ ખરેખર જળ નથી. એમ આપણને એવું લાગે કે ભગવાને આપણને જે આ મનુષ્ય શરીર આપ્યું છે તો આપણે આ રીતે આમ સુખ ભોગવી લેશું, આટલું આપણે કરીશું. અનેક પ્રકારના મનસુબાઓ આ જીવાતમાં આખી જિંદગી કરતો હોય છે, પણ એમાંથી કેટલા મનસુબા પૂરા થાય એ તો ભગવાનના હાથમાં છે. માણસનું કર્યું કંઈ જ થતું નથી. માણસે કાંઈ વિચાર કર્યો હોય અને ભગવાન એને અધવચ્ચે પણ આયુષ્ય પૂર્ણ થતાં દોરી ખેંચી લેતા હોય છે. માટે ક્યારેય પણ મનુષ્ય શરીરને જોઈ, યુવાની હોય, ખૂબ રૂપિયા હોય, ભણતર હોય, બુદ્ધિ હોય, ડાપણ હોય, ચતુરાઈ હોય, બહુ મોટો પરિવાર હોય, સર્વ પ્રકારની સ્વર્ગ જેવી શાંતિ હોય, તોય પણ સ્વામી કહે છે કે ક્યારેય એમાં મોહિત ન થવું.
કારણ કે જાય એટલે વળી પાછા રોવાના દિવસો આવે છે. જગ સ્વપ્ન સમાન જાણવું, ગણી સાચું ઉરમાન આણવું. ભવમાં પ્રભુ ભક્તિ સત્ય છે, સગળી અન્ય ક્રિયા અસત્ય છે. આ જગત છે કેવું છે? તો કે સ્વપ્ન જેવું છે. નારાયણદાસે કીર્તનની અંદર બતાવ્યું કે સ્વપ્નની સમૃદ્ધિ સર્વે, સ્વપ્ન સાથે જાશે જી. જાગ્યા પછી કાંઈ મળે નહીં, એકેય વસ્તુ પાસે જી. આ બધું જ સ્વપ્ન છે. રાત્રિએ સ્વપ્ન આવે એ આપણું બંધ આંખનું સ્વપ્ન છે, અને અત્યારે આપણે જાગ્રતમાં જે કાંઈ જોઈ રહ્યા છીએ એ આપણું ખુલ્લી આંખનું સ્વપ્ન છે. બંધ આંખનું સ્વપ્ન, આંખ ખુલે એટલે પૂરું થઈ જાય એ ટૂંકું સ્વપ્ન છે. અને ખુલ્લી આંખનું સ્વપ્ન કોઈને 50 વર્ષે, કોઈને 75 વર્ષે, કોઈને 25 વર્ષે, કોઈને 100 વર્ષે. જ્યારે આયુષ્ય મર્યાદા પૂરી થાય અને છેલ્લી આંખ બંધ થાય એટલે આ સ્વપ્ન છે એ પૂરું થઈ જાય છે. માટે સ્વપ્નની અંદર જે કાંઈ સુખ વૈભવ વગેરે જોયા હોય તો પછી જાગ્યા પછી એના હરક્ષોક કરે એને તો મૂર્ખ કહેવામાં આવે છે. સ્વપ્ને મળી રીદ્ધિ સિદ્ધિ તે, સ્વપ્નમાં પછી ખોઈ દીધી તે. થઈ જાગૃત જો કુટે રૂવે, જન તેની વળી મૂર્ખતા જુએ. ગરીબ માણસ હોય અને એને સ્વપ્ન થાય કે સ્વપ્નની અંદર મને રાજ મળ્યું, મહેલ હવેલી વગેરે રહેવા માટે મળ્યું, અષ્ટસિદ્ધિ નવનિધિથી ભરેલા ખજાનાઓ મળ્યા. સ્વપ્નની અંદર પોતે અતિશય આનંદિત હોય અને જાગ્યા પછી એ રડવા બેસે તો આખી દુનિયા એને મૂર્ખ સમજે. માટે હે રાજા, આ સ્વપ્ન જેવો સંસાર, એની અંદર તમારે ત્યાં કર્મ સંજોગે આત્મા આવ્યો, જેટલી લેણદેણ હતી એટલી લીધી અને પછી એ આ લોકમાંથી ગયો, તો એની પાછળ આટલો બધો શોક કરાય નહીં. તમારો એકનો જ રાજકુમાર આ લોકમાંથી ગયો એમ નથી. ગત વિક્રમ ભોજ ભૂપતિ, નરયો લંકાપુરી તણોપતિ. પૃથ્વી પણ નાશ પામશે, શશી સૂર્યાદિ વિનાશ થઈ જશે. ન રહે અજ ઇન્દ્ર કોઈએ, ન રહે જેહ વિરાટ જોઈએ. મોટા મોટા વિક્રમ જેવા રાજાઓ, જેના ઉપરથી આ દેશમાં વિક્રમ સંવત કહેવાય છે, બધા જેને યાદ કરે, પણ છતાંય આ લોકમાંથી ગયા. ભોજ જેવો રાજા પણ ગયો. અરે એની ક્યાં વાત કરો છો? રાવણ જેવો રાવણ, જેની આગળ દેવતાઓને પણ મસ્તક ઝુકાવવા પડે અને એને તાબે થવું પડે. આટલો બળવાન, કેટલી મોટી આયુષ્ય લઈ અને આવેલો, પણ એ લંકાપુરીનો જે રાજા છે એ પણ એક દિવસ કાળને આધીન થઈ અને જ્યારે એને કુબુદ્ધિ સૂજી, જગતજનની સીતાજીનું જ્યારે અપહરણ કર્યું, સીતાજીનો દ્રોહ કર્યો, ભગવાનને કોચવ્યા, તો એણે કરી અને ભગવાનને હાથે આટલો મોટો પરિવાર, આટલી મોટી સમૃદ્ધિ, સોનાની એ લંકા નગરી, અને છતાંય પણ બધા પરિવાર સહિત પોતે નાશ પામ્યો. ભગવાને ચપટી વગાડતામાં એના 10 માથા અને 20 ભુજાઓ એને રણમાં રોળી નાખ્યા. માટે અભિમાન કોઈ પણ પ્રકારનું રાખવું નહીં કે આ વસ્તુ અજરમર રહેશે. કાંઈ આપણું છે જ નહીં તો આપણી પાસે રહે કેવી રીતે? આ પૃથ્વી પણ નાશ પામવાની છે, એ પણ માટીનો પિંડો છે. 50 કરોડ યોજન પૃથ્વીનો જે ગોળો છે એ પણ જ્યારે આત્યંતિક પ્રલય થશે ત્યારે કંઈ જ રહેવાનું નથી. સૂર્ય, ચંદ્ર વગેરે તમામ નાશવંત છે. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે પણ કોઈ રહેતા નથી. આવો જબરજસ્ત વિરાટ, એનોય પણ આત્યંતિક પ્રલયમાં નાશ થાય છે. અને આ બધા પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, વિરાટ, અજ, બ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ, તો
તો આ બધાય બહુ વાર થયા અને બહુ વાર ગયા, કંઈ પહેલી જ વાર નથી. છતાંય સ્થિર થઈ અને કોઈ જ રહ્યા નથી. હતી આયુષ્ય લક્ષ વર્ષની, નહીં સીમા મનના અમર્ષની, પણ તે પળમાં વહી ગયા, નવ જાણે જન કોઈ ક્યાં ગયા. સ્વામી કહે છે કે હે રાજા, લાખ લાખ વર્ષની જેની આવરદા હતી અને પાટું મારી અને પૃથ્વીમાંથી પાણી કાઢનારા એવા વીર પુરુષો, જેને મનની અંદર દ્રઢ નિશ્ચય હતો કે મને કંઈ થનાર નથી. રાવણને હતો, સિકંદરને હતો, પણ છતાંય એ બધાના જે ગર્વ છે એ ગળી ગયા છે અને ચપટી વગાડતામાં કોઈ કોઈનું થયું નથી ને આલોક છોડી અને બધાને જાવું પડ્યું. ગમે તેટલી શક્તિ હતી, પણ જ્યારે એને કાળને ઝપટ લાગી ને ત્યારે બધાય લાંબા થઈને સૂઈ ગયા છે. સિકંદરને કાયમને માટે અતિશય ગુમાન હતું કે મારા જેવો કોઈ જ બળવાન નથી અને હું તો ક્યારેય મરવાનો પણ નથી. અને એના આ રીતે મોટા મોટા રાજાઓ મૃત્યુ પામતા હશે એનું પણ કોઈ જ્ઞાન નહોતું, કારણ કે કાંઈ સત્સંગ, કોઈ સંતોનો સમાગમ વગેરે કાંઈ નહીં. અને કાયમ એની માતાને એવું કહેતો કે માં, મારો વાળ વાંકો કરનારો આ દુનિયાની અંદર કોઈ જન્મો નથી, કાળની સામે હું ટક્કર લઈ શકું એવો બળવાન છું, એટલું જબર મારી પાસે રજવાડું છે. સિકંદરનું મૃત્યુ થયું અને એમના નિયમ પ્રમાણે એને દફનાવવામાં આવ્યો, ઉપર કબર બનાવવામાં આવી. એની માતા ફૂલડા લઈ અને એ કબરની ઉપર મૂકે. એકવાર ત્યાં બેઠી બેઠી એની માતા ઊંડા વિચારમાં ઉતરી ગઈ છે અને વિચારતા વિચારતા જાણે પોતાના દીકરાને કહી રહી છે કે દીકરા, તારે કેટલું બધું અભિમાન હતું કે હું ક્યારેય મરનાર નથી, આટલી મોટી રાજ, આટલી મોટી સમૃદ્ધિ અને આવું સરસ તંદુરસ્ત મારું શરીર, માટે મને કાંઈ નહીં થાય. તો અત્યારે તને શું લાગે છે? અને એ વખતે કબરમાંથી ગેબી અવાજ આવ્યો છે કે માં, એ વાત મને આજ સમજાણી. મોટા મોટા રાજાઓ આજ ધરતીની અંદર દરબાયેલા છે, મારી એકની ખબર નહીં. હું અત્યારે નજર નાખું છું તો મારા કરતાં બલિષ્ઠ, મારા કરતાં શક્તિશાળી એ પણ બધાય ભોંય ભેગા થઈ ગયા છે. મને આજ ખબર પડી કે આ બધું જ અભિમાન ખોટું છે. તો એવાના ગર્વ પણ ગળી ગયા છે, માટે કોઈ પણ પ્રકારનું અભિમાન ન રાખવું કે મને કાંઈ ન થાય. થતાં વાર લાગતી નથી, એક જ પળની વાર લાગે. લાખ લાખ વર્ષની આયુષ્યવાળા પણ ચપટીની અંદર ચોળાઈ ગયા અને ગયા તો ખરા, પણ આજ કોઈ જાણતું નથી. અને કુદરતે એક પ્રકારની માણસની અંદર એવી શક્તિ મૂકી છે કે જેટલી એનામાં યાદ શક્તિ છે એટલી જ ભગવાને ભૂલવાની શક્તિ મૂકી, કે જે વસ્તુ વિના એ વ્યક્તિ જીવી ન શકે અથવા જે વ્યક્તિ વિના જીવી ન શકે એવી એના અંદર ગેરસમજણ હોય, પણ એ વ્યક્તિ જાય એટલે ભગવાનની આપેલી ધીરજ અને એની જે યાદ શક્તિ હોય એ વ્યક્તિ પ્રત્યેની એ ધીમે ધીમે કરતાં ભૂસાતી જાય, એના સ્મૃતિચિહ્નો ભૂસાતા જાય. આપણને એવું લાગે કે આપણા વગર અહીંયા બધા શું કરશે, પણ એવું કંઈ જરૂરી નથી. મોટા મોટા રાજા મહારાજાઓ વયા ગયા તોય આ સૃષ્ટિ એમની એમ જ ચાલે છે. આપણે નહોતા તોય ધરતી ચાલતી, આપણે છીએ તોય બધું ચાલે છે, ને આપણે નહીં હોઈએ તોય આ તો બધું એમને એમ જ રહેવાનું છે. માટે કોઈને પણ ખબર નથી કે આ બધા ક્યાં ગયા. આપણે ક્યારેય એકલા બેઠા વિચાર નથી કર્યો કરે રે બિચારો રાવણ ક્યાં ગયો હશે, સિકંદર ક્યાં ગયો હશે, આપણે કોઈ દી નથી સંભાળ્યો. એના અભિમાન ઉપર આજે આખી દુનિયા મશ્કરી કરે છે, હસે છે, એટલે કોઈને ખબર નથી કે આ બધા ક્યાં ગયા. 2 દિવસ બધા સંભાળે, બાકી કોઈને કોઈની પડી નથી. એટલે સ્વામી કહે છે કે નવ જાણે જન કોઈ ક્યાં ગયા, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. પગે કરી અને લાત મારી અને પર્વતને પણ
ઠેલી પાડે, નખે કરી અને આભના તારાઓને ઉખાડી નાખે, આવા બળવાન બધા રાજાઓ થયા છે. અને આપણે જાણીએ છીએ વાલી કેવો સમર્થ હતો. અને રાવણ જેવો રાવણ, જે હિમાલયને ખળબળાવનારો, એ રાવણને જેણે 6 મહિના પોતાના બગલની અંદર દબાવ્યો, કોઈ એની સામે આવે તો એ ટક્કર ન ઝીલી શકે આવો મહાબળવાન વાલી. પણ એને જ્યારે ગર્વ આવ્યો કે મારે જેવું કોઈ નથી, અને ભગવાનને એક જ બાણે એના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખ્યા. એને ખબર જ નહોતી કે કાળનું બાણ આવું જબરજસ્ત હોય. એ રામનું બાણ નહોતું, પણ એ ખરેખર કાળનું બાણ લાગ્યું. ત્યારે વાલી જેવા વાલીને પડખું ફરવાનો પણ વેંત નથી રહ્યો, અને ત્યાંને ત્યાં જ રણની અંદર રોળાઈ ગયો છે. તો આવી સામર્થ્ય હિરણાક્ષની અંદર ક્યાં ઓછી સામર્થ્ય હતી? 50 કરોડ યોજન પૃથ્વીનો ગોળો એને પાતાળની અંદર લઈ જઈને ઓશીકું કરીને સૂઈ ગયો. આ સામર્થ્ય ઓછી કહેવાય? પણ છતાંય જ્યારે સમય થયો, ભગવાન વરાહ નારાયણે ગદા પ્રહારથી એનો વધ કર્યો. હિરણ્યકશિપુ ત્રિલોકીને જીતનારો, દેવતાઓને પોતાને તાબે કરનારો. અને એ હિરણ્યકશિપુ પણ ભગવાને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈ અને એને પણ ધૂળમાં મેળવો એના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. દુનિયાની અંદર ગમે એવા મોટા કામકાજ કરનારાઓ હતા, દુનિયા એને કદાચ યાદ કરતી હશે, પણ કોઈના શરીર રહ્યા નથી. અંજલિ કરી સિંધુ પી જતા અગસ્ત્ય મુનિ, અંજલિ કરી અને આખો જે સમુદ્ર છે પી ગયા. પણ છતાંય આજે એ ક્યાં છે એની કોઈને પણ ખબર નથી. જનની જનકાદિ જેહ છે, તનના જન્મ થકી જતેહ છે. તન તો અગણિત તે ધર્યા, પણ તે સત્ય સપિંડ ક્યાં ઠર્યા. સ્વામી કહે છે કે રાજા, માતા અને પિતા એ જીવાત્માના ક્યારે નિર્માણ થાય? તો કે એની કુખે જન્મ ધારણ કરે ત્યારે. તો હે રાજા, આ જીવે એક જ જન્મ ધારણ કર્યો છે કે જેથી કરીને એને એક જ માતા પિતા હોય ને એનો આખી જિંદગી હરકશોક કર્યા કરે, યા તો એને એક જ દીકરો હોય ને એનો આખી જિંદગી હરકશોક કર્યા કરે? કોઈ પણ સગા સંબંધી આ એક જ જન્મના થોડા છે. એણે અગણિત જન્મને ધારણ કર્યા. ને રાજા, તે પણ અગણિત જન્મ લીધા છે. એમાં તારો સાચો માતા પિતા કે સાચા પુત્ર કોણ? બતાવ. ચતુરે ચિત્તમાં વિચારવું, સતતો આત્મ સ્વરૂપ ધારવું. જે કાંઈ છે એ બધું આત્માને લઈને છે. આત્મા છે એ અલગ અલગ પ્રકારના ખોળિયાઓને બદલ્યા કરે. સર્પ જેમ કાચળી ઉતારે, માણસ જેમ જીર્ણ થઈ ગયેલા વસ્ત્રોને ઉતારે, એ જ રીતે જીવાત્મા એ પણ ખોળિયાઓને બદલે પશુ પક્ષી માણસ કીટ ભ્રમર અનેક પ્રકારના ખોળિયાઓને બદલે, પણ આત્મા તો એમનો એમ જ છે. માટે બુદ્ધિશાળી હોય એણે પોતાને આત્મા છું એમ ધારવું, પણ આ બધું જ મારું છે એવું મમત્વ ક્યારેય પણ રાખવું નહીં. તન તત્વ તણા જ થાય છે, ઉપજે ને લય પામી જાય છે. આ શરીર છે એ કોઈ એવી અવિનાશી વસ્તુમાંથી ઘડ્યું નથી. પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, આ પંચભૂત છે એ નાશવંત છે. એમાંથી બનેલું શરીર એ પણ નાશ પામે છે. વાલીનો વધ કર્યો ને એ વખતે તારા જ્યારે આક્રંદ કરે છે ત્યારે ભગવાન રઘુનાથજીને હનુમાનજી મહારાજે કહ્યું કે આને તમે ધીરજ આપો. અને એ વખતે તારાને ભગવાન ધીરજ આપતા એમ કહે છે કે ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા. હે તારા, તું તો જ્ઞાની છે, વળી મહાસતી છે. આ જે શરીર છે પંચતત્વનું છે. અને બીજું કે મેં વાલીને બાણ માર્યું એમાંથી મેં શું લઈ લીધું? તારે કોની સાથે સંબંધ હતો? તો કે શરીર સાથે. ભગવાન કહે તો એમનું એમ જ પડ્યું છે. અને એની અંદર જે આત્મા હતો એ ખોળિયામાં, એ આત્મા કંઈ તારો મૂકેલો નહોતો. એ આત્મા ઉપર તારો હક નથી, એના ઉપર મારો હક હતો. એટલે મારા હકનું મેં લઈ લીધું, હવે આ તારા હકનું પડ્યું છે તું લઈ લે. માટે રડવાનો કોઈ મતલબ નથી. આ રીતે ભગવાન રઘુનાથજીએ પણ તારાને
જ્ઞાન આપેલું અને ત્યારે તારાની જે જ્ઞાન ચક્ષુ છે એ ખુલી ગયેલી, શોકને છોડી દીધેલો, ભગવાનની શરણાગતિ સ્વીકારેલી. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પણ સંગ્રામજીત રાજાને સમજાવે છે. અને ભાગવતજીની અંદર પણ કથા છે, ચિત્રકેતુ મહારાજ અને કરોડ રાણીઓ હોવા છતાંય પણ પુત્ર નહોતો. અને નારદજી અંગીરા એમના આશીર્વાદે કરી અને એમના મોટા રાણી કૃતદ્યુતિ એમને ત્યાં પુત્ર થયો. હર્ષશોક એનું નામ રાખવામાં આવ્યું. અને સમય જતાં રાણીઓની અંદર કલહ થતાં 6 મહિનાના કુંવરને બીજા જે રાણીઓ હતા એણે ઝેર આપી દીધું અને કુંવરનો મૃત્યુ થયું. ત્યારે ચિત્રકેતુની સંગ્રામજીતના જેવી જ દશા થયેલી. ચિત્રકેતુએ નક્કી કર્યું કે અગ્નિ સંસ્કાર કરવો નથી અને કોઈ પણ આવી અને મારા પુત્રને જીવતો કરે, નહીતર હું પણ માથા પછાડીને મરીશ. ઘણા એ સમજાવ્યા, નહીં માનતા નારદ અને અંગીરાને બોલાવ્યા. નારદ અને અંગીરાએ ખૂબ સમજાવ્યો કે હે રાજા, જન્મ અને મરણ છે એ માણસના હાથમાં નથી, અમારા સાધુ સંતોના હાથમાંય નથી, એ તો પરમેશ્વરના હાથમાં છે. સાધુ સંતો તો આશીર્વાદ આપી જાણે, દુઃખી હોય અને આશ્વાસનના 2 શબ્દો કહી જાણે, બાકી બાજી તો બધી પરમાત્માના હાથમાં છે. માટે આટલી જ આયુષ્ય લઈ અને આ તારો પુત્ર આવેલો અને એક ગયો, તો એમાં આટલો બધો શોક કરવાની જરૂર નથી. છતાંય જ્યારે રાજા માન્યા નહીં ત્યારે નારદ અને અંગીરાએ એ આત્માને જ હાજર કર્યો અને કહ્યું તારા પિતાને આપ જવાબ. ત્યારે પેલો આત્મા આવીને કહે છે, કોણ કોનો બાપ ને કોણ કોનો દીકરો? 6 મહિના પહેલાં હું ક્યાં તારો દીકરો હતો? કર્મ સંજોગે તારે ત્યાં મારો જન્મ થયો હતો, એણે કરીને શું આ આત્મા છે એ તારો થઈ ગયો? આત્મા તો ક્યારેય કોઈનો થતો નથી. માટે હે રાજા, શોક છોડી દે. પિતાને બદલે રાજા શબ્દ કયો ત્યાં તો ચિત્રકેતુ ધ્રુજી ગયો અને જ્ઞાન ચક્ષુ એના ખુલી ગયા, શોકને છોડી દીધો અને એ જે આત્મા હતો એ પાછો જ્યાંથી આવ્યો ત્યાંને ત્યાં જ જતો રહ્યો. માટે પંચ તત્વનું શરીર એ પંચ તત્વમાં લીન થાય અને હર્ષ શોક ન હોય. જળ બુદ્ધ બુદ્ધ જેમ ઉપજે, ક્ષણમાં આકૃતિ તે હતો તજે, તન તેમ જ થાય જાય છે, મન મિથ્યા સુત તે મનાય છે. પાણીના જે બુદબુદા પાણીની અંદર જ્યારે થાય તો એની કોઈ લાંબી આયુષ્ય હોતી નથી. તો ભગવાનની દ્રષ્ટિએ તો આપણી આયુષ્ય પણ આ પાણીના બુદબુદા જેવી જ છે. ક્ષણમાં ઉત્પન્ન થાય, ક્ષણની અંદર એની આકૃતિ છે નાશ પામે. પાની કેરા બુદબુદા એસી માનવ કી જાત, દેખતી छिप जाएगा જ્યું તારા પ્રભાત. રાત્રિના સમયે આકાશની અંદર નજર કરીએ તો એ આકાશરૂપી ચંદ્રવાની અંદર કુદરતે અનેક આભલાઓ ટાંક્યા હોય એવો આપણને ઝળહળાટ દેખાય, પણ જ્યાં સવાર થાય ત્યાં ક્યાં બધું અદૃશ્ય થાય કોઈને પણ ખબર પડતી નથી. માટે સંસારની અંદર પણ દરેક આકૃતિઓ ક્ષણિક છે, નાશવંત છે. જે રીતે જન્મે એ જ રીતે જાય છે. માટે પાણીના બુદબુદા જેવા મનની અંદર જે આપણે પોતાના માન્યા એ બધા જ મિથ્યા છે. રજનીર પ્રવાહને વડે મળી જામે ને વળી તે જુદી પડે, સૂતને જનકાદીએ રીતે મળી જામે વળી જોગ તેવી તે. પાણીનો જ્યારે જોરદાર પ્રવાહ આવે ત્યારે નીચે નદીની અંદર જે માટી હોય તો એ માટી એકદમ ધકેલાઈ જાય અને ખાડાઓ પડી જાય. વળી પાછો પાણીનો પ્રવાહ જ્યારે જતો બંધ થઈ જાય ત્યારે એ બધી માટી ત્યાં ને ત્યાં જ પડી હોય. બીજો પ્રવાહ આવે એટલે વળી પાછી આગે ધકેલાય. એની એ જ માટી અનેક વાર ધરતીની અંદર ખાડા પાડે અને અનેક વાર ખાડાઓને બૂરે. આવું બધું ચાલ્યા જ કરતું હોય. એમ જળના પ્રવાહ જેવો જ કાળનો પ્રવાહ છે. એટલે વારંવાર કર્મ સંજોગે જીવાત્માઓને ભેગા કરે, ભેગા કરીને ઓવાળમાં ક્યાંય કાંઠે કાઢે ને વળી પાછો એના કરતાં જબરો પૂર આવે ત્યારે વળી તણાઈને ત્યાંથી બધું જ આગળ જાય. તો આ રીતે આ જગતની રીતિ છે.
જગમાં જન્મભૂમિ ઉપરે, પળમાં તો બહુ ઉપજે મરે. આપણને બધાની ખબર નથી, આપણે તો માત્ર અને માત્ર આપણું જોઈને બેઠા છીએ. પણ હે રાજા, આ દુનિયાની અંદર આજે તારો એકનો જ પુત્ર મૃત્યુ પામ્યો એમ નહીં, કેટલાય જન્મે અને કેટલાય મરે છે. તવી ઉપર ધાણી ફૂટતી, બહુ દિશે તન તેમ છૂટતી. તવીની અંદર જ્યારે ધાણી ફોડવામાં આવે ત્યારે એક પછી એક દાણા સતત ઉછળ્યા કરે. ફોડવાવાળાને ખ્યાલ ન રહે તો તવીની અંદર કંઈ ન રહે, ઉડી ઉડી અને બધું ચારે બાજુ પડી જાય. તો એના કરતાં અનેક ગણી સ્પીડે કરી અને જીવાત્માઓ જન્મે છે અને મરે છે. ફૂલવાડી વિશે જણાય છે, ફૂલડા નિત્ય નવા ફૂલાય છે. કળીઓ ખીલીને ખરી પડે, પછી તે તો નહીં દ્રષ્ટિએ ચડે. ફૂલવાડીની અંદર માણસ જઈને જો જુએ તો અનેક પ્રકારના સુંદર ફૂલડાઓ ખીલ્યા હોય, અનેક પ્રકારની કળીઓ ખીલી હોય. પણ અમુક અમુક કળીઓ છે એ આખી ખીલ્યા પહેલાં ખરી પડતી હોય, અમુક અમુક ફૂલડાઓ પણ ખરી જતા હોય, પછી બીજી વાર એ ક્યારેય પણ નજરે પડતા નથી. કારણ કે કાળની ઝપટ જ એવી છે. અને એટલા માટે જ આપણા સંતો એવું કહે છે કે કઠણ ચોટ છે કાળની રે, મરણ મોંઘેરો માલ, મરણ મોંઘેરો માલ. કાંઈક રાણા ને કાંઈક રાજીયા, હારે મેલી ચાલ્યા ધનમાલ રે. હે તે હરિનો રસ પીજીએ, મળી વીણે છે રૂડા ફૂલડા રે. કળી કરે વિચાર, કળી કરે વિચાર. આજનો દિન રળી આમણો, હારે કાલે આપણ શિરઘાત રે. હે તે હરિનો રસ પીજીએ. કાળની ચોટ કહેતા કાળની ઝપટ એ જ એટલી બધી કઠણ છે. મોટા મોટા રાણા અને રાજવીઓ જેની ફૂંકે પર્વતો ફાટતા એમ સ્વામીએ કહ્યું, તો એ બધાએ જ્યારે મૂકી અને જતા રહ્યા છે. ઘણી બધી સંપત્તિઓ હતી, અનેકને લૂંટી અને કેટલુંય ભેગું કરેલું, પણ એને ભોગવવા પણ કોઈ રહ્યા નથી. કાળની ઝપટ વાગી, બધું એમને એમ જ મૂકીને એને જવું પડ્યું છે. માળી જ્યારે બગીચાની અંદર પુષ્પ ચૂંટતો હોય તો એ સમયની અંદર જે નાની નાની કળીઓ હોય એ બધી જ મલકાતી હોય. અને જ્યારે ટપ ટપ પુષ્પોને ચૂંટી અને માળી છાબડીની અંદર ભરે ત્યારે કળીઓ છે એ બધી એકબીજી વિચાર કરે છે કે આજ આપણે સુખનો દિવસ છે, પણ કાલ આપણી આ જ દશા થશે. આપણી માથે કાલે ઘાત છે, આપણી માથે પણ મોતના નગારા વાગી રહ્યા. માટે આ બગીચામાં જેટલું ઝુમાય, જેટલો આનંદ લઈ શકાય એટલો લઈ લઈએ, બાકી જવાનું એ તો નક્કી જ છે. તો આ રીતે કાળની ચોટની અંદર બધું જ પીસાઈ રહ્યું છે. નભ ઇન્દ્ર ધનુષ્ય દેખીએ, પળવીત્યા પછી તે ન પેખીએ. વળી વાદળ કેરી છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. આકાશની અંદર ઇન્દ્રધનુષ્ય જ્યારે દેખાય તો એટલા સરસ મજાના અલગ અલગ કલરોનો આપણને પટ્ટો દેખાય, એની સરસ ગોળાઈ દેખાય. પણ એ ગોળાઈને આપણે કંઈ કામની અંદર હોઈએ તો વિચાર થાય કે હમણાં અડધો કલાક પછી આવી અને શાંતિથી આની મજા માણશું. તો અડધો કલાક પછી તમે આવો ત્યાં ઇન્દ્રધનુષ્યનું નામ નિશાન પણ રહેતું નથી. વળી આકાશની અંદર સરસ મજાના વાદળાઓ હોય, દિવસ હોય અને વાદળા થયા હોય અને સરસ મજાનો છાંયડો હોય, તો એ છાંયડાની અંદર આપણો નિવાસ ન કરાય. કહેતા એના છાંયે ઘર ન બંધાય, કારણ કે વાદળાનો છાંયો છે તો નાશવંત છે, ક્યારે જતો રહે એ કાંઈ નક્કી નથી. પેલા ભૂદેવ
નદી કિનારે સ્નાન કરવા ગયા, કાંઈક આવો સારો શ્રાવણ મહિના જેવો પુણ્ય પર્વ હશે અને કોઈ શ્રીમંત માણસ નદીએ સ્નાન કરવા આવ્યા, સારો તીર્થસ્થાન હશે, એટલે એમણે સ્નાન કરી અને બ્રાહ્મણોને દાન કરવાનું વિચાર્યું. તો આ ભૂદેવ ત્યાં બેઠા બેઠા કંઈક સંધ્યાવિધિ કરતા હશે, એટલે રાજાએ રાજી થાય અને એને 10 સોના મોરો આપી. એટલે ભૂદેવને એમ થયું કે આજે પુણ્ય પર્વ છે અને લોકો તો એમને અહીંયા સતત આવતા જ હોય છે, કિનારે પણ બીજા પણ અનેક ભૂદેવો બીજા બધા ફરતા હોય અને આ સોના મોરો એને કાંઈ સાથે લઈ અને નદીમાં સ્નાન વગેરે થાય નહીં. એટલે નદીના પટમાં દૂર જઈ એક નાનો એવો ખાડો ગાળી અને ઉપર જે રેતી હતી એમને એમ જ વાળી દીધી, કોઈ પણ નિશાન નથી મૂક્યું. આકાશની અંદર નજર કરી તો ઉપર એક કાળી ભમર વાદળી હતી, એટલે નક્કી કર્યું ઠીક આ નિશાની આપણે બરોબર, આ વાદળી નીચે આવી અને જ્યારે જરૂર પડે ત્યારે આ વિધિ પૂરો થાય એટલે અહીંયાથી ખોદી અને આ સોના મોરો આપણે કાઢી લઈશું. આવું વિચારી ભૂદેવ પાછા નદીને કિનારે પોતાનું તમામ વિધિ વિધાન વગેરે જે કાંઈ કર્મકાંડાદિક કરાવવાના હોય એ કરાવે છે. એમ કરતાં કરતાં બપોર ચડી ગયા. બપોરે બધું જ પૂર્ણ થયું. બધી જ જે દક્ષિણાઓ વગેરે હશે એને પોટલામાં નાખી, પોટલી ખભે નાખી વિચાર કર્યો કે મોટામાં મોટી દક્ષિણા છે એ તો મેં નદીના કિનારે માટીની અંદર ધરબી અને રાખી છે, માટે એને લેતો જાઉં. જ્યાં જઈ અને જોયું તો આકાશની અંદર ક્યાંય વાદળી નહીં. તો વિચાર કરે કે હો મારી નિશાની, અને વળી નદીની અંદર પણ રેતીમાં નિશાની થઈ શકે, પણ આને બીક લાગેલી કે નિશાની જોઈ અને કદાચ કોઈ ખોલીને લઈ જાય તો, એટલે કોઈ પ્રકારની નિશાની મૂકેલી નહીં. હવે આટલો પહોળો નદીનો પટ હોય, એમાંય ગંગા, ત્રિવેણી અને સરયુ જેવી નદી હોય તો એની અંદર ખોળે મેળ ક્યાંથી પડે? બીજી કાંઈ નિશાની રાખેલી નહીં, કાંઈ કિનારાની આતે નિશાની રાખી હોય તોય સમજી શકાય, પણ એણે નાશવંત એવી વાદળીની નિશાની રાખી. હવે વાદળું છે એ કાંઈ 4-5 કલાક તો એકના એક સ્થાન ઉપર રહેતું નથી, એટલે ભૂદેવ કિનારે બેસી અને રડવા માંડ્યા. ત્યાં આજુબાજુમાં ફરતા માણસોએ કહ્યું કે ભૂદેવ આટલું બધું આજે તમને દાન વગેરે આવ્યું છે, આવું સરસ પવિત્ર પુણ્ય પર્વ છે, અને છતાંય તમે કેમ રડવા બેઠા? તો કે મારી મોટામાં મોટી જે દક્ષિણા એ ફલાણા શેઠે આપેલી સોના મોરો એ મારી જડતી નથી. ક્યાં મૂકી હતી? તો કે સૌ પ્રથમ એણે સોના મોર આપી સવારના પોરમાં. એટલે મને એમ થયું કે આ બધું કિનારે લઈને ક્યાં ફરવું, ને મારે તો હજી સ્નાન વગેરે બધું બાકી હતું, એટલે મેં એને નદીના પટમાં જમીનની અંદર સાચવી રાખેલી. કઈ જગ્યાએ? તો કઈ જગ્યાએ મને મળતી હોય તો હું રડું શા માટે? અરે તમે મૂકી ત્યારે કઈ નિશાની નહોતી રાખી, આવી મૂર્ખાઈ કરાય? તો કે નિશાની રાખી હતી, હું કાંઈ મૂર્ખ થોડો છું. જ્યારે મેં એ સોના મોરોને જમીનની અંદર દબાવી ત્યારે એની બરોબર ઉપર એક કાળી ભમ્મર વાદળી હતી. તો અત્યારે એ વાદળી નથી. લોકો હસવા માંડ્યા. કરે ભૂદેવ આટલા વિદ્વાન થઈ અને આટલી બધી મૂર્ખામી કરો છો, વાદળું તો નાશવંત છે, એ તો આવે અને જાય, એની નિશાની એ ક્યારેય પણ રહેતી નથી, માટે હવે એ વસ્તુ તમને મળશે નહીં. કાંઈક એવી વસ્તુની નિશાની મૂકી હોત ને તો ગમે એમ કરીને શોધી આપે, પણ હવે આને ક્યાં પકડવા જાવી? વાદળી કાંઈ બોલે નહીં, એને ક્યાં પૂછવા જાવું? એ તો ક્યાંય આકાશની અંદર અદૃશ્ય થઈ ગઈ. તો માણસનું કામ પણ એવું જ છે. માણસનું શરીર એ પણ આ વાદળી જેવું જ છે, આવે અને ક્યારે જાય. ઘણી વાર આપણે વાતો કરતા હોય કે હજુ તો કાલ સવારે નાના શેરીઓમાં રમતા, અને આજ તો માથે સફેદ વાળ આવી ગયા. તો આ બધા દિવસો ક્યાં ગયા એની આપણને ખુદને પણ ખબર રહી નથી. માટે ક્યારેય પણ આ શરીરનો ભરોસો ન કરવો. અને ગમે ત્યારે કોઈ પણનું શરીર હે રાજા નાશવંત હોય અને કદાચ આ લોકમાંથી એ જાય, આત્મા છૂટો પડે શરીરથી, તો એની પાછળ રડવું નહીં, કારણ કે આપણા બધાની પણ એ જ દશા છે. નિજનું તન એવું જોઈને સિદ્ધ રોવું પછી અન્ય કોઈને, વર પાછળ જેમ જાન છે, નિજ કાયા પછી સૌની દાન છે. પોતાના શરીરની પણ એ જ સ્થિતિ છે, બીજાના શરીરની પણ એ જ સ્થિતિ છે, માટે રડવાથી કોઈ લાભ નથી. વરની પાછળ જેમ બધા જાનૈયાઓ હોય એમ છેલ્લી જાનમાં પણ કાયા જાય, તેની પાછળ ઘણા એને મૂકવા માટે જાય,
પણ બધાએ ત્યાં પસ્તાનું કરવાની જરૂરત છે, કારણ કે એક દિવસ આપણી કાયાને પણ આ જ જગ્યાએ આવી અને છેલ્લો મુકામ કરવાનો છે, એવી મનની અંદર દ્રઢતા કરી રાખવી. પ્રભુની રુચિમાં ખુશી થવું, પ્રભુ સામું નહીં વેર બાંધવું, જન ઉદ્ભવ નાશ થાય છે, રુચિ જેવી પ્રભુની જણાય છે. માણસો જન્મે અને મૃત્યુ પામે તો એ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. કર્મ ફલ પ્રદાતા એ છે. આત્માની પાછળ છુપાયેલા જે ગુપ્ત કર્મ છે એને પરમેશ્વર સિવાય બીજું કોઈ જાણતું નથી. એટલે કર્મ પ્રમાણે એને ફળ આપતા હોય, એટલે ભગવાનની જેવી રુચિ હોય એ પ્રમાણે થાય. સારો એ સંસાર, સારી એ જે સૃષ્ટિ છે એ પરમેશ્વરનો ખીલવેલો બગીચો છે. આપણો પોતાનો જ માલિકીનો બગીચો હોય અને એની અંદર સરસ મજાના ચિત્ર વિચિત્ર ફૂલછોડ હોય, એના ઉપર સુગંધીમાન અનેક પુષ્પો જ્યારે ખીલ્યા હોય અને એ પુષ્પને જ્યારે તોડવા હોય ત્યારે આપણે કાંઈ પાડોશીની રજા લેવી પડતી નથી, કારણ કે એ બગીચાના માલિક આપણે પોતે છીએ. જે આપણને યોગ્ય લાગે, જે આપણને ખુશ્બુદાર પુષ્પ લાગે એ પુષ્પને આપણે અતિ આનંદથી હસતા હસતા એ છોડથી એને જુદું કરતા હોઈએ છીએ. એમ આ બધા છોડ છે એ આખા પરિવારો છે. એની અંદર ખીલેલા જે પુષ્પો, જે મનુષ્યો, તો આ આખો બગીચો છે એ ભગવાનનો ખીલવેલો છે. અને એટલા માટે એને જે દી મોજ ચડે અને એને જે દિવસે એમ થાય કે આ પુષ્પ મારે ચૂંટી લેવું છે, તે દિવસે ભગવાનને કોઈની પણ રજા લેવાની જરૂર નથી. એ સ્વેચ્છાથી એ પુષ્પને ચૂંટી લેતા હોય છે. પણ આપણને એનું દુઃખ થાય કે આ રીતે મૃત્યુ થયું, તો એ વસ્તુ ભગવાનની મરજી પ્રમાણે થાય. એટલે ભગવાનની રુચિમાં રાજી રહેવું. કદાચ કોઈ ભગવાનની સાથે વેર બાંધી અને નાસ્તિક થઈ જાય તો એણે કરી અને ભગવાનને શું ફેર પડવાનો? પોતાના જ આત્માનું કલ્યાણ બગડી જશે. માટે પરમેશ્વરની સાથે ક્યારેય પણ વેર બાંધવું નહીં. ફલ કર્મનું આપશે હરી, નહીં ઓછું અદકું કરે જરી. આપણને ઘણીવાર એમ થાય કે બીજા કાંઈ કર્મ હોય તો કોઈક બીજી રીતે ભોગવતા હોય તો સારું, પણ આ જ પ્રમાણે એનું કર્મફળ ભોગવવું જરૂરી હોય તો ભગવાન એ જ રીતે ભોગવાવે, વળી જરાય ઓછું વધારે નથી કરતા. જેટલું છે એ જ પ્રમાણે ભોગવાવે છે. જન જો મઠને જવાવશે, શુભ ચોખા પછી ક્યાંથી ચાવશે. સ્વામી કહે છે કે રાજા, માણસ જ્યારે જમીનની અંદર મઠને વાવે છે અને પછી એ એવી આશા રાખે કે આમાંથી ઘણા બધા ચોખા થાય અને એ ચોખાની ખીર બનાવીને હું ખાઈશ, તો આ વસ્તુ તો અશક્ય છે. કારણ કે જેવું વાવો એવું જ લણો. સંતોએ પણ આ વાત બતાવી કે મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે, બાવળિયાનું બી બોયે આંબો કેમ ફળે, કાંઈક લે 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 ને લાવ પછી નહીં મળે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, મનુષ્ય દેહ દુર્લભ પામી વિષયમાં ભળે, કાંઈક લે 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 ને લાવ પછી નહીં મળે. સરસ મજાના સાચા મોતીડા હોય તો એને ઘંટીમાં ઓરીને દળવા બેસે છે, તો આમાંથી સુખ ક્યાંથી મળે? અને એ ઘંટીમાં ઓર્યા પછી કદાચ મોતીનો ભાંગીને ભૂકો થાય, પણ એની અંદર પછી અનાજ નાખવામાં આવે તો એ અનાજ છે એ ખાય એવું ના થાય. કારણ કે એના લોટની અંદર પેલો ભૂકો બધોય ભળી ગયો હોય. એમ બાવળિયાનું બી વાવે અને પછી રાહ જોવે સરસ મજાનો આંબો ઉગશે, કેસર કેરી આવશે અને એનો સ્વાદ અમે લઈશું, તો એવું કેવી રીતે થાય? કસ્તુરી અને કેવડો એની તો એમને એમ જ સુગંધ લેવાની હોય, તો એને તેલમાં લઈ જઈને તળે તો આનો મતલબ શું? એમ આવો ભગવાને સરસ મજાનો જ્યારે મનુષ્ય દેહ આપ્યો છે ત્યારે એનાથી આપણે કરવાનું ન કરીએ, આગલા જન્મોમાં પણ આપણે ન કરવાનું કર્યું હોય
તો જ એનો દંડ આ જન્મની અંદર પરમેશ્વર આપણને દેતા હોય. માટે પરમેશ્વરની સાથે વેરબુદ્ધિ કે પિતરાય દાવો ક્યારેય પણ બાંધી અને તમે આમ કેમ કર્યું એવું આપણે એને કહેવા સમર્થ જ નથી. જે પ્રમાણે કર્મ સંજોગ હોય એ જ પ્રમાણે જરાય ઓછું અધિકું ખોટું એની કોર્ટમાં બિલકુલ ચાલતું નથી. તન ઉદ્ભવ પૂર્વ ક્યાં હતું, વળી અંતે નહીં તે રહે છતું, વચલે વખતે જણાય છે, સપના તુલ્ય અદ્રશ્ય થાય છે. આ શરીર આપણું જ્યારે જન્મ નહોતું ત્યારે આપણું કોઈ હતું? તનના ઉદ્ભવ પૂર્વે આપણું કોઈ નહોતું. અને અંતે આ શરીર પડી જશે ત્યારે જે કોઈ હશે એ બધા અહીંયા ને અહીંયા જ રહેવાના છે. આ તો બધાય વચલા વખતની મજા છે. વચલા વખતના સમયનું આ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. માટે સ્વપ્ન પૂરું થતાં કોઈનું કોઈ નથી. ઘટને કથરોટ કોડિયા, મૃતિકાના ઘડી નામ જોડિયા, ફૂટતા સહુ નામ તે ટળે, પરિણામે મૃતિકા વિશે ભળે. માટીમાંથી પિંડો બનાવી અને અનેક પ્રકારના વાસણો એક જ પિંડામાંથી બનાવવામાં આવ્યા છે, પણ છતાં એને નામ જુદા જુદા આપવામાં આવ્યા. નારાયણદાસે સરસ મજાની એની યાદી આપી છે કે કાદવ કેરા કુંભ કોડિયા, કડૈયા ને કોઠીજી, છાલા ને પિયાલા રૂડા, લોટા ને વળી લોટીજી, મહોલ માળિયા ભાત ભાતના મેળીઓ બનાવીજી, ઘટપટાદિક અનેક રચના માટીની રચાવીજી, વસ્તુતાએ ધૂળતણું તે ધૂળ ભેગું થાશે જી, કાચી કાયા જૂઠી માયા, જોતા જોતા જાશે જી. એક જ કાદવના પિંડામાંથી ઘડા બનાવ્યા, કોડિયા બનાવ્યા, અનેક પ્રકારની પિયાલા, લોટા, લોટી, કોઠીઓ વગેરે બનાવ્યું. પિંડો તો એકનો એક જ છે. અને એ જ પિંડામાંથી મોટા મોટા મેલ પણ બનાવ્યા, નાના નાના ઝૂંપડાઓ પણ બનાવ્યા, ભાત ભાતની મેળીઓ પણ એમાંથી જ બનાવી, અનેક પ્રકારના ઘટપટાદિક જે રચનાઓ કરીએ એમાંથી જ કરી છે, માટીમાંથી. તો આ બન્યું બધું માટીમાંથી અને ભેગું થશે માટીની. માટે આ શરીર પણ નાશવંત જ છે, કાયા પણ એવી જ છે. કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જી, પાપ કર્યા તે માથે લઈને, આ જીવ એકલો જાશે જી. જેવી રીતે ઘટપટાદિક તમામ વસ્તુઓ માટીની છે, એ જ રીતે આપણું આ પંચભૂતનું પિંડ પણ માટીનું છે. તો તમામ આ પિંડ દ્વારા કહેતા શરીર દ્વારા જે જે કર્મ કર્યા હશે સારા કે મોડા, એ બધાએ માથે લઈ પિંડને અહીંયા ને અહીંયા છોડી અને જીવાત્મા એકલો કર્મ પ્રમાણે ગતિને લેનારો છે. માટે ક્યારેય પણ કોઈ પણ ઘડો વગેરે ફૂટી જાય તો રડવા બેસવું નહીં. અને આપણે માટીનું કોડિયું ફૂટે તો કાંઈ રડતા નથી, એને કચરા ભેગો જવા દઈએ. એ જ રીતે મનુષ્યનું શરીર જ્યારે ખત્મ થાય ત્યારે એનો અંતિમ વિધિ કરવો, આના સિવાયનો બીજો કોઈ જ ઉપાય નથી. આપણા હાથમાં કોઈ પણ પ્રકારની બાજી નથી. આ વાતની દરેકે ગાંઠ વાળવી, કારણ કે જીવનની અંદર સુખ અને દુઃખ એ તો દરેકને આવવાના જ છે. પણ જો આવું જ્ઞાન સંપાદન કરેલું હશે તો આવેલા દુઃખની અંદર જરૂર માણસને ધીરજ મળે છે. તનની ગતિ એવી જાણવી, સ્થિરતાની નહીં આશ આણવી, જનના તન આ અનિત્ય છે, અસલી એ જ અનાદિ રીત છે. વારંવાર સ્વામી એકની એક જ વાત સંગ્રામજીત રાજાને સમજાવે છે કે મનુષ્યનું શરીર નાશવંત છે. આ સનાતન સોના જેવી ચોખ્ખી વાત છે
શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે, વળી કોઈક ગર્ભથી ગળે, પણ નક્કી કશી રીત ના મળે. હવે મૃત્યુ છે તો આ જિંદગીનું સનાતન સત્ય છે, પણ એના માટેની એક વિશેષતા ભગવાને એવી બનાવી છે કે ક્યારે મૃત્યુ આવે એ નક્કી નથી. જન્મા પહેલાં ગર્ભમાં અને ગર્ભમાં પણ માણસ મૃત્યુ પામતો હોય છે. બાળક અવસ્થામાં મૃત્યુ પામે, યુવાનીમાં પણ જાય, વૃદ્ધો હોય એ પણ જાય, બધાય આ લોકમાંથી સમય પૂરો થઈ જાય. જેટલી આયુષ્ય મર્યાદા લઈને આવ્યા હોય એના ઉપર એક પણ શ્વાસ કોઈને પણ કુદરત વધારે લેવા દેતી નથી. જગ સર્વ ચવેણું કાળનું, નહીં તેને દુઃખ વૃદ્ધ બાળનું, મુખ ભક્ષણ સર્વનું કરે, દિલમાં લેશ નહીં દયા ધરે. આખી દુનિયાની અંદર જેટલા જીવાત્માઓ છે બધાય કાળનું ચવાણું છે. ચવાણું એટલે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના કઠોળ વગેરે હોય, તળી મસાલાઓ વગેરે નાખી અને ભેગું કર્યું હોય તો આપણે એને ચવાણું કહીએ. એમ કાળે કયું ચવાણું કર્યું તો કે અનેક પ્રકારના દેહધારી જે મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરે જે જીવાત્માઓ એ બધું જ ચવાણું છે. હવે માની લો કે એક ડીશની અંદર આપણે ચવાણું લઈને બેઠા છીએ અને પછી એમાંથી એક ચપટી ભરીએ યા તો ચમચી ભરીએ, અને ચમચી ભરી અને આને આપણે મુખમાં મૂકીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે મોટા મોટા મગના દાણા પહેલાં ખાઈ જઈએ અને નાના નાના પછી ખાશું. ચપટી ભરી એમાં જેટલું આવ્યું એટલું ઓરી જ દીધું. નાના હોય તોય ભલે, મોટા હોય તોય ભલે, ફાડા થઈ ગયેલા હોય તોય ભલે, ગમે તે હોય, ચણાની દાળ આવી જાય તોય ભલે, મગ આવે, મઠ આવે, જે આવે તે, પણ એમાં આપણે કાંઈ જુદું પાડવા બેસતા નથી. તો કાળનું પણ આ આખી દુનિયા એ ચવાણું છે. સીધી મુઠ્ઠી ભરે, જેટલા ક્યારેક વૃદ્ધ આવે, બાળક આવે, યુવાન આવે, કોઈ માતાના ગર્ભમાં હોય એવો કોમળ જીવાત્મા હાથમાં આવી જાય, જે આવે એ બધો સીધો જ ફાકડો મારે. એટલે એને પછી કાંઈ આ વૃદ્ધ છે કે આ બાળક છે એવું દુઃખ કાળને બિલકુલ હોતું નથી. એ જરાય દયા ધારણ કરતો નથી. અવની નભ બેય જાણવા, પડ ઘંટી સમતે પ્રમાણવા, કર્ણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે. આપણે બધાએ ગંટલો જોયો છે. જૂના જમાનાની અંદર લોટ બનાવવા માટે પણ ગંટલો આવતો, અને અત્યારે તો કોઈ પણ વસ્તુના બે ફાડા કરવા માટે ગંટલાનો ઉપયોગ થતો હોય. તો એ ગંટલાને બે પડ હોય છે અને બહાર એને ફેરવવા માટે એક હાથો હોય છે. તો આ ગંટલાના બે પડની વચ્ચે અનેક પ્રકારના અનાજ, કઠોળ વગેરે પીસાઈ જતા હોય, પણ ગંટલો ક્યારે ઢીલો પોચો થતો નથી. એ તો એવો ને એવો જ રહે. એમ આકાશ અને અવની કહેતા પૃથ્વી, તો આ બંને ઘંટીના પડ છે અને એની અંદર મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ કાળ અનેક જીવોને ઓરે. જેમ બહેનો છે એ અનાજને ઓરે એમ. તો ઓરાય, વળી પાછા દળાય, લોટ થઈને બહાર નીકળે, વળી પાછા કર્મ સંજોગે પાછા આવીને એની અંદર ઓરાય છે. સગરાખ્ય નરેશ ના છતાં, સુતતો 60,000 જે હતા, સગળા મૃત એક કાળમાં, ઉગર્યા કોઈ ન કાળ જાળમાં. સગર મહારાજાને 60,000 પુત્ર હતા. બની શકે કોઈને 2 હોય, 5 હોય તો આયુષ્ય પૂરું થાય તો એક પુત્રનું મૃત્યુ થાય, બની શકે 2નું થાય. પણ એવું તો આપણે ક્યાંય સાંભળ્યું છે કે એક સાથે 60,000ની આયુષ્ય પૂરી થાય? સગર મહારાજા, જેના કુળની અંદર ભગવાન રઘુનાથજી જેવા પરમેશ્વર પ્રગટ્યા, તો એ સગર મહારાજાના 60,000 જે દીકરાઓ હતા એક સાથે કાળની ઝપટમાં આવી ગયા ને એક પણ બચ્યો નથી. એ જ પ્રમાણે મહાભારતના યુદ્ધની વાત જો યાદ કરીએ તો અશ્વત્થામા દ્વારા 5 ભાઈઓના જે 5 પુત્રો હતા એને એક જ સાથે ભગવાને કાળના ઝપેટામાં પકડી લીધા છે. કોઈ પણ ઉગર્યા નથી. બાજુમાં પ્રગટ ભગવાન બેઠા છે અને છતાંય અર્જુનને એમ કીધું કે આનો અંતિમ વિધિ કરો, પણ એમ નથી કીધું કે હું ચપટી વગાડતામાં આને બેઠા કરું.
કારણ કે કાળના આધીન થઈ એટલી જ આયુષ્ય મર્યાદા લઈને આવેલા એના ભાગ્યમાં હસ્તિનાપુર જોવાનું લખેલું જ ન હોય તો ભગવાન એને જીવતા કેવી રીતે કરે? એટલે બધાય એમાં મૃત્યુ પામ્યા. વિકરાળ જ કાળ જાળ છે, સગળે વ્યાપી રહી વિશાળ છે. આ કાળની જાળ એ એટલી બધી વિકરાળ છે કે કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં આપણે જઈએ તો કાળથી બચી શકીએ. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, 7 લોકની અંદર, 14 લોકની અંદર ગમે ત્યાં ફરીએ, બધે જ કાળનો ઝપેટો તો માણસને લાગે જ છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું છે, ચપેટા કાલ કા એસા ઝપેટા, बाज का जैसा कड़ाका, गाज का मानो सन्नाटा, बिजुरी मानो अचानक पकड़ ले आई मनोरथ, रहे मन माई नारजू, पकड़ी ले बकरी बिलाई, મૂસાલે પકરી. કાળનો ચપેટો કેવો? તો કે બાજના ઝપેટા જેવો. બાજ પક્ષી જ્યારે શિકારને પકડે ત્યારે એને ખ્યાલ પણ નથી રહેતો. આકાશની અંદર જેવી રીતે વીજળીનો ઝબકારો થાય, આપણે હજુ નજર કરીએ ત્યાં સુધીમાં તો ઓસરી જાય. અચાનક આવી અને જ્યારે જીવાત્માને પકડી લે ત્યારે મનના બધાય મનોરથો મનમાં ને મનમાં રહી જતા હોય. નાર જેમ બકરાને પકડે, બિલાડી જેમ ઉંદરને પકડે, એ રીતે આવી અને કાળ આ જીવાત્માને પકડી લે છે. મીન જું બગલે લપટાવે, દાદુરજું સાપ સપકાવે, એસો તું काल मुख जई हो तबे तू प्राणी पछतई हो, मानी ले बात तुम मेरी समझ ले, जगत सब बेरी समर ले, श्याम सुखदाई प्रेमानंद कहत हितलाई. આપણે એવું માનીએ છીએ કે આપણને સંતોએ ઓછી સૂચનાઓ આપી છે, ઓછા ઉપદેશ આપી અને સાવધાન ઓછા કર્યા છે. બધા પ્રેમાનંદ સ્વામીને તો ઉપદેશનું એટલું બધું અહંગ નથી, છતાંય પણ એક જ પદની અંદર તમામ વૈરાગ્યને જાણે કે નીચોવી અને ભરી દીધો હોય એ રીતે સ્વામીએ લખ્યું કે બગલો માછલીને ખબર પણ ન પડે ને એમ એને પકડી લે, એવી જ રીતે સર્પ છે, દેડકાને ખ્યાલ સુદ્ધા ન આવે એ રીતે એને સપકાવે. એવી રીતે સ્વામી કહે છે કે જીવ જ્યારે તને કાળ એની ઝપટમાં લઈ લેશે ને પછી પેટ ભરીને તને પસ્તાવો થશે. માટે અત્યારે જ મારી વાત માની, દુનિયાને વેરી માનીને પરમેશ્વરની સાથે પ્રીતિ કરી લે, આ તારા હિતની વાત છે. તો એ જ રીતે આજે સંગ્રામજીત રાજાને પણ ગુણાતીતાનંદ સ્વામી સમજાવી રહ્યા છે કે માણસ હોય, દેવ હોય, દૈત્ય હોય, કોઈ પણ કાળના ઝપાટામાંથી ઉગર્યા નથી. અને હે રાજા, દુઃખ ક્યારે થાય છે? નિજનું કરજે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે, મમતા મનમાં ન હોય તો દિલમાં દુઃખ ધરે ન કોઈ તો. જ્યારે પોતાનું મનાય ત્યારે દુઃખ થાય. દુનિયામાં ગમે તેટલું આડોવળું થઈ જાય એનું આપણને દુઃખ નથી. કદાચ કોઈની સાથે વળી નિકટનો સંબંધ હોય અને હમદર્દી પણ હોય તો જેવું તેવું દુઃખ થાય, પણ જમવા ટાણે પાછા બેસી અને આરામથી આપણે જમી લેતા હોઈએ. પણ એની અંદર, એ વ્યક્તિની અંદર, એ વસ્તુની અંદર જ્યારે આપણને પોતાપણાનું મમત્વ બંધાય છે ત્યારે જ માણસ અતિશય દુઃખી થાય. માટે આ સંસારમાં કોઈ જગ્યાએ મમત્વ બાંધવું જ નહીં એમ કહી અને ગુણાતીતાનંદ સ્વામી એક સરસ મજાનો દાખલો આપે છે. સુત જન્મ સમે સુજોશીએ, ગ્રહ જોયા હરિભટ્ટ હોશીએ, ગ્રહનું ફળ જાણ્યું અરે, મુખ જોતા સુત કે પિતા મરે. સ્વામી કહે છે કે રાજા હરિભટ્ટ નામના એક અતિ વિદ્વાન બ્રાહ્મણ હતા અને એમને ત્યાં પુત્રનો જન્મ થયો. ઘણા વર્ષે એકનો એક પુત્ર જન્મ્યો. એટલે હરિભટ્ટ પોતે જોશી હતા એટલે એમણે એનો જોશ જોયો
અને એની અંદર એ જોશમાં ગ્રહનું એવું ફળ હતું કે પિતા અને પુત્ર બંનેની 4 આંખ ભેગી થાય તો 2માંથી 1નું મૃત્યુ થાય. જોશીને તો ઘણા સમયે પુત્ર જન્મ્યો અને છતાંય આવા જ્યારે ગ્રહ જોયા ત્યારે એને અતિશય દુઃખ થયું. વિચાર થયો કે મારું મૃત્યુ થાય તો સમજ્યા, પણ દીકરાનું મૃત્યુ થાય તો ઉપાધિ થાય. પણ મારે અને દીકરાએ બંને સુરક્ષિત જો રહેવું હોય તો અમારે 4 આંખ ભેગી ન થાય એના માટે મારે આ ગામ છોડી અને અહીંયાથી દૂર દૂર દેશમાં જતું રહેવું જોઈએ. અને સ્ત્રીને વાત કહી કે આ રીતનો આ દીકરાના ગ્રહ છે, માટે દીકરાને તમે સાચવજો અને હું સંન્યાસ લઈ અને દૂર દૂર કાશી ક્ષેત્રમાં જઈ પરમેશ્વરનું ભજન કરીશ. આ રીતે કહી અને હે રાજા, એ ભૂદેવ છે કાશી તરફ ગયા. કાશીની બહાર જંગલમાં ઝૂંપડી બાંધી નિવાસ કરી અને પોતે રહ્યા છે. સમય પછી સમય જાય, દીકરો મોટો થયો અને આ દીકરો 16 વર્ષનો થયો. સુત 16 વર્ષનો થયો, રમવા બાળક મંડળે ગયો. રમતા દડી વાગી ડોશીને, દીધી ગાળ્યો રમનાર જોશીને. આ દીકરો જ્યારે 16 વર્ષનો થયો, બાળકોને સાથે લઈ ગામની ભાગોળે રમવા ગયો. દડીથી રમે છે અને એ વખતે એમણે દડીને ફેંકી તો એક વૃદ્ધ ડોશીમાને દડી વાગી. એમણે એના સ્વભાવ પ્રમાણે ગાળ દીધી અને એવું કહ્યું કે આટલો બધો ઉન્મત્ત થઈ ગયો છો, તારો બાપ ક્યાં છે એની તને ખબર છે? તારા પિતા હાજર નથી ને એટલા માટે જ તું આટલો બધો ઉન્મત્ત થઈ ગયો કે અમારા જેવા વૃદ્ધ વડીલોનું પણ તું ધ્યાન મર્યાદા રાખતો નથી. અને આમ જ્યાં કહ્યું ત્યાં તો આ છોકરાને હાડો હાડ લાગી ગયું કે બધા એની સાથે એના ભાઈબંધો હોય, પોતાના માતા પિતાની વાતો કરતા હોય ને આમણે તો પિતાનું મોઢું પણ જોયું નથી. ઘેર આવીને એની માને કહે છે કે માં, મારા પિતા ક્યાં? એની મા કહે છે કે તારા પિતા તપશ્ચર્યા કરવા માટે ગયા છે. કઈ જગ્યાએ? તો કે મને ખબર નથી, આ કે મારે શોધવા જવું છે. ખૂબ સમજાવ્યો પણ જ્યારે આ માન્યો નહીં. માતા ખૂબ રડ્યા, છતાંય જ્યારે દીકરો સમજ્યો નહીં એટલે પાડોશીના છોકરાને સાથે મોકલ્યો અને બંને ત્યાંથી ચાલતા ચાલતા 500 ગાઉ સુધી નીકળી ગયા છે. રાત્રિ પડી, એક ગામની અંદર રાત્રિ રહ્યા અને એ ગામથી થોડે બહાર જ એક સંન્યાસીનો મઠ છે. વિચાર કર્યો કે આ મઠમાં જઈ અને રાત્રિ રહીએ. દરવાજો ખખડાયો એટલે સંન્યાસીએ આવી અને મઠ ખોલ્યો. હવે આ દીકરાનો બાપ જ એ સ્થાને સંન્યાસ લઈ મઠ બાંધીને રહેલો. હવે આછા અજવાળિયાની અંદર દરવાજો ખોલ્યો સાંજના સમયે અને બાપ દીકરાની નજર જ્યાં ભેગી થઈ ત્યાં પુત્રને કોગળિયું ઉપડી ગયું. સતત ઝાડા ઉલટી વગેરે થવા માંડ્યું. એટલે સંન્યાસીને અતિશય બીક લાગી કે આને કંઈક થશે, આ પારકો માણસ, અને મારા આશ્રમમાં જો કાંઈક થશે તો હું વાંકમાં આવીશ. એટલે એણે તરત જ એ છોકરાઓને કહ્યું કે તમે બહાર નીકળો. પહેલાં એ કહ્યું કરે પણ આને તબિયત સારી નથી, અમે ઘણો બધો લાંબો પંથ કાપીને આવ્યા છીએ, માટે આ બ્રાહ્મણનો છોકરો છે અને આને આશ્રમની અંદર આજની રાત આશ્રય આપો. સંન્યાસી તો લાકડી લઈને આવ્યો. લઠ લઈ જતી તે ઉઠ્યો, જણ બે શીશ વિશે જરૂઠિયો. મઠ બાહેર મારી કાઢ્યો, સુખથી વાંશિક માળ પોઢ્યો. ખબર નથી એટલે મમત્વ નથી. આને બહાર કાઢી મૂક્યો લાકડી લઈ, મારીને મઠનો દરવાજો બંધ કરીને આરામથી પોતે સૂઈ ગયો. અને પછી તો રાત્રિ પડી. રાત્રિએ વધારે ને વધારે આ કોગળિયાએ માજા મૂકી. છોકરો એટલી બધી બૂમો પાડે પણ સંન્યાસી કાંઈ દયા લાવતો નથી. જળ રે જળ બોલતો મુવો, નહીં પાસે નદી કે નહીં કૂવો. જતીએ નહીં નીર આપ્યું, મન કીધું અતિ ક્રૂર પાપ્યું. રાત્રે પાણી પાણી કરે છે. સંન્યાસીને સંભળાય તોય આરામથી સૂઈ ગયો, જરાય દયા લાવ્યો નથી. અને એમ કરતાં સવાર પડ્યું અને સવારે જે પેલો બાળક કહેતા યુવાન મૃત્યુ પામ્યો, ભૂદેવનો છોકરો, એ વખતે એની સાથે જે એનો મિત્ર હતો એ જોર જોરથી રડવા માંડ્યો.
આજુબાજુમાંથી લોકો ભેગા થઈ ગયા, નામ ઠામ વગેરે પૂછ્યું અને બધાએ જોવા આવ્યા. એની ભેગા સંન્યાસીએ જોવા આવ્યા. કોઈએ પૂછ્યું કે તમે બે કોણ છો? એટલે એણે નામ આપ્યું કે અમે ફલાણા ગામના છીએ. અને જ્યાં ગામનું નામ પડ્યું ત્યાં તો સંન્યાસીની આંખો પોળી થઈ ગઈ. એને કુતૂહલ જાગ્યું કે હશે કોણ. અને એ વખતે નામ પૂછ્યું કે આ મૃત્યુ પામ્યો એ કોણ છે? આખી કહાની કહે કે એનો જ્યારે જન્મ થયો, અમારા ગામના હરિભટ્ટ વિપ્રનો આ દીકરો જન્મતી વખતે એના ગ્રહ એવા લખેલા, પિતા પુત્રની આંખ ભેગી થાય તો મૃત્યુ થાય. એટલે એનો પિતા સંન્યાસ લઈ અને નીકળી ગયેલો. 16 વર્ષની ઉંમર થતાં એક વૃદ્ધાએ મેણું માર્યું. એટલે એના પિતાને શોધવા માટે નીકળ્યો અને એમાં અચાનક આ કોગળિયાનો રોગ ઉપડ્યો. અને આ દ્રશ્ય જ્યાં જોયું અને સાંભળ્યું એ જ વખતે તમામ જે આ સંન્યાસીનું ધૈર્ય હતું એ બધું છૂટી ગયું. કુટી છાતી વિશેષ રોઈને, જન આશ્ચર્ય ધરે જ જોઈને. બધા વિચારમાં પડ્યા કે અજાણ્યા પારકા પ્રદેશમાંથી આવેલા યુવાનનું મૃત્યુ થયું, એમાં આટલા બધા છાતી કૂટીને માથા પછાડીને આપણા સંન્યાસી કેમ રડવા માંડ્યા? સ્વામી એમ કહે છે કે હે રાજા સંગ્રામજીત, નિજનો ન ગણ્યો જ જ્યાં સુધી, દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી, નિજનો સુત જ્યાંથી જાણ્યો, પ્રજળ્યો પૂર્ણ પીડાથી પ્રાણીઓ. જ્યાં સુધી એ છોકરાને જોયો, એણે પાણી વગેરે માગ્યું, આશ્રમની અંદર આશ્રય માગ્યો, પણ છતાંય એને મમત્વ નહોતું કે મારો પુત્ર છે. તો એને બિલકુલ દુઃખ ન થયું. સાંજે આરામથી ભોજન કરી લીધું, રાત્રે સૂઈ પણ ગયો. પણ જ્યારથી એને ખ્યાલ આવ્યો કે મારો પુત્ર છે, મમત્વ બંધાયું, ત્યારથી આરંભી અને આ અતિશય ભૂદેવ દુઃખી થયા છે. માટે હે રાજા, મમતા મનમાંથી જોતજે, સુખ શાંતિ જન્નતો સદા સજે. મમતા દુઃખ કેરું મૂળ છે, મમતામાં જ સહસ્ત્ર શૂળ છે. મમત્વ છે એની અંદર જ બધું દુઃખ ભરેલું છે. મમત્વને છોડી દઈએ, ક્યાંય પણ આત્માને જો બંધાવા ન દઈએ તો કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, માલ મિલકત એને આપણા માની અને એની અંદર મમત્વ બાંધ્યું તો એની ખોટ જ્યારે દેખાય ત્યારે માણસને જરૂર દુઃખ થાય છે. માટે આત્માને જળ કમળવત હંમેશા સંસારની અંદર રાખવો, એવું આપણા સંતોનું કહેવું છે. નૃપવાત બીજી કહું વળી, કરજો ચિત્ત વિચાર સાંભળી. આપણને વિચાર થાય કે સંગ્રામજીત રાજા કેટલા બધા દુઃખી હશે. ગુણાતીતાનંદ સ્વામીએ કેટલા એને સમજાવ્યા છે કે હે રાજા, કોઈનું આભૂષણ એ ઉછીનું કહેતા માગ્યું લાવી અને આપણે પહેર્યું હોય તો પહેર્યા પછી ક્યારેય આપણને એવું નથી રહેતું કે આ મારું પોતાનું છે ને હવે એ ક્યારેય નહીં માગે. કારણ કે કોકનું લાવ્યા છો એટલે માગે. હવે આપણો પ્રસંગ પૂર્ણ થયો અને માગ્યા ઘરેણાં પહેર્યા છે, છતાંય આપણે ગમતા હતા એટલે દેવા નથી ગયા. 2-5 દિવસ થાય એટલે માલિક લેવા આવે, આપણે એને ઘરેણાં આપીએ અને એ લઈને જાય. પછી કોઈ પોક મૂકીને રેડ્યું હોય એવા દાખલા છે? કારણ કે એને ખબર જ છે કે આ મારું નથી. પ્રભુએ સુત ઉછીનો દીધો, વળી પાછો મરજી થકી લીધો. દિલમાં નહીં દુઃખ આણવું, પરનું દ્રવ્ય હતું પ્રમાણવું. ભગવાને આ પુત્ર ઉછીનો આપેલો. જ્યારે દીકરો ન હોય ને ત્યારે માણસ પથ્થર એટલા દેવ કરે અને એવા કાકલુદી કરે, પણ એ વખતે એટલું નથી સમજતા કે જન્મ છે એની પાછળ વહેલું કે મોડું મૃત્યુ તો છે જ. ભગવાન જ્યારે આપે છે ત્યારે કોઈ આપણને કહીને નથી આપતા કે આટલા જ વર્ષ રહેશે ને આના થકી તમને આટલું સુખ મળશે કે આટલું દુઃખ મળશે. આપણે સુખ માટે ઈચ્છે હોય છતાં દુઃખદાયી બને અને આપણને એમ લાગે કે આના થકી સુખ નહીં મળે તો એના થકી સુખ મળે પણ ખરું. અને જ્યારે આયુષ્ય મર્યાદા પૂરી થાય, એની પૂરી થાય તો એની, આપણી પૂરી થાય તો આપણી. કોઈને બદલે તો ત્યાં જઈ શકાતું જ નથી. એટલે ભગવાને આપેલો ઉછીનો જે આત્મા એ પરમેશ્વર જ્યારે પાછો માગે ત્યારે એની પાછળ રડવું એ તો ઉછીના ઘરેણાં પાછા આપ્યા પછી રડવા જેવું છે. અને આપણે બધા એવું માનીને બેઠા છીએ કે આ સંસારની અંદર સુખ છે, બાકી સુખ ક્યાંય નથી.
માત્ર અને માત્ર પડછાયો છે, કહેતા સુખનો આભાસ છે. કોઈનો પડછાયો પડે એને પકડવાની તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલી સાધન સામગ્રી લાવો, પડછાયો ક્યારેય પણ પકડાય નહીં. એમ સુખ છે પડછાયા જેવું છે, એને ક્યારેય આપણે પકડી શકવાના નથી. અને છતાંય તમે વિચારી લો કે જન્મે ત્યારથી માણસ મરે ત્યાં સુધી કોની પાછળ દોડે છે? માત્ર અને માત્ર સુખની પાછળ જ દોડે છે. અને એટલા માટે આપણને પોકારી પોકારી અને સંતો કહે છે કે શું કરવા તું સુખને માટે દે છે દોટા દોટ જોને, તારા સુખ તો તુજને શોધે, સુઈ રે તાણી સોડજો ને. તમે બધાએ પાઠશાળાની અંદર આ કીર્તન કંઠસ્થ કર્યું છે અને ખૂબ સારી રીતે સમજાવ્યા જ છે, એટલે કંઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણા સુખ છે એ તો આપણને આવી અને જરૂર મળવાના છે. જે આપણા ભાગ્યમાં નથી એના માટે ક્યારેય પણ દોડાદોડી કરવાની જરૂર નથી. માગ્યા મળે, માગ્યા વિના મળે મેહુલા, માગ્યા મળે તો માગ્યજો ને, મોત સરીખુએ માગ્યું ન મળે, જીવલડા તું જાગ્યજો ને. અત્યારે એવો સમય વર્તી રહ્યો છે કે આકાશની સામે જોઈ જોઈને નિશાસા મૂકે કે વરસાદ આવે તો સારું, આવે તો સારું, પણ છતાંય નથી આવતો. કારણ કે વરસાદ છે એ પણ માગીને મળતો નથી. તો મોત છે એ માગ્યું કેમ મળે? ઘણાય 70-80 વર્ષના હોય, ઘણાય વર્ષથી દીર્ઘ રોગની અંદર પીડાતા હોય અને વારંવાર પોતે વિનંતી કરતા હોય, સંબંધીઓ પ્રાર્થના કરતા હોય, સાધુ સંતોની પાસે પ્રાર્થના કરાવતા હોય, ભગવાન હવે આને તેડી જાય તો સારું. તો એણે કેટલાય વર્ષો કાઢી નાખ્યા છે અને છતાંય એનું મોત આવતું નથી. અને જેની આ દુનિયા ઉપર એના કુટુંબીજનોને ખૂબ જરૂર છે એવું વિચારતા હોય કે આને સારું થઈ જાય તો સારું, પણ એની આયુષ્ય એટલી જ હોય તો એને સારું ન થાય અને ભગવાન એને લઈ જતા હોય. એટલે મોત છે એ પણ કાંઈ માગ્યું મળતું નથી અને રોક્યું કોઈનું રોકાતું નથી. અવસર વિના ફળ ન આવે, સોમણ પાણી સિંચી જોને, પુત્ર વિના પારણિયું ખાલી, સોમણ સાકર વેચી જોને. અવસર આવે કહેતા એનો સમય પાકે ત્યારે જ એને ફળ અને ફૂલ આવે. તમે ગમે એટલું પાણી સિંચો એની અંદર, અમૃત કદાચ રેડો પણ તોય ફળ તો એના ટાઈમે જ આવે. અને કદાચ પુત્ર ન હોય અને હીરચીરનું સરસ મજાનું પારણીયું કરાવીને પારણી અને એમને એમ ઝુલાવ્યા કરે ને સોમણ સાકર વેચે તો એણે કરી અને એ માણસ શું દીકરાવાળો થઈ જાય? ભાગ્ય વિના ભોગવવાનું સુખ સિદ્ધને થાય, અળગું જોને કોટી ઉપાયે કેડ ન મેલે, વજ્ર થઈને વળગ્યું જોને. આપણા ભાગ્યની અંદર જે સુખ ભોગવવાનું લખ્યું હોય તો એ આપણાથી અળગું ક્યારેય થાય જ નહીં. અને ન લખ્યું હોય તો ગમે એટલું આવ્યું હોય ને તો ચપટી વગાડતામાં કાળ એને છીનવી લેતો હોય છે. અને જે કાંઈ માંડ્યું છે તમે ગમે એટલા ઉપાય કરો, જીવનો કેળો ક્યારેય પણ નથી મૂકતો. વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલીની જેમ એ આપણે આ કર્મની સાથે જડાયેલું છે. માટે એ દુઃખ આવવાનું જ. એનાથી બચવું હોય તો એક જ વસ્તુ છે, શું? હિંમત રાખી હરિને ભજી લ્યો, બીજી આશા ખાલી જોને. દેવાનંદ કહે સુખ દુઃખ રચના, ભાવે કરીને ભાળી જોને. આ સારામાં સારો ઉપાય છે. બધેથી વૃત્તિ તોડીને પરમેશ્વરમાં વૃત્તિ જોડીને એને એક સાચા સંગાથી માંડી અને વળગો. પણ આ કામ દુનિયામાં કોઈથી થતું નથી. હેરાન થાય, કેટલું રડવું પડે, દુઃખી થવું પડે, માથા પછાડવા પડે, પણ છતાંય આખી દુનિયા એની પાછળ જ દોડે છે.
અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હે રાજા, આ રીતે બધું જ જો નાશવંત હોય અને આટલું તને જ્ઞાન થયું હોય તો પછી શોક કરવો છોડી દે. ઉપદેશ સુએ રીતે કર્યો, મુનિએ શોક નરેશ નો હર્યો. મુનિના વચનો વિચારીને, સુખ પાય માં નૃપ ધૈર્ય ધારીને. સ્વામીની વાત સાંભળી અને રાજા એકદમ પ્રસન્ન થયા છે, દુઃખને ભૂલ્યા અને બધું નાશવંત માની સુખેથી પરમેશ્વરનું ભજન કરતા થયા છે. નૃપસુત ગત મૃત્યુની ગતિને, કૃત ઉપદેશ મુનીશ ભૂપતિને. સુણી જન મન માહી જો વિચારે, ધીરજ ધરે વળી શોક સૌ વિસારે. રાજકુમારની મૃત્યુની ગતિ જોઈ અને જે એના દુઃખને ટાળવા માટે સ્વામીએ ઉપદેશ આપ્યો છે. તો સ્વામી એવું કહે છે કે આખી દુનિયા નાશવંત છે, આવા દુઃખો તો દરેક પરિવારોની અંદર સમય પ્રમાણે આવતા હોય, પણ એ વખતે આ ઉપદેશને કોઈ હૃદયમાં ધારે તો જે રીતે સંગ્રામજીત રાજા દુઃખને ભૂલ્યા, એ જ રીતે દરેક જીવાત્માઓ દુઃખને ભૂલી શકે અને ધીરજને ધારી શકે છે. સંસારની અંદર અનેક વાર મુશ્કેલીઓ આવતી હોય અને મને પણ ખ્યાલ છે કે કથાને 2 કલાક થવા આવી, પણ છતાંય તમારા સર્વ કોઈના શ્રેય માટે ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે હરિલીલા મૃતના પ્રથમ કળશનો જે 9મો વિશ્રામ છે, ગુણાતીતાનંદ સ્વામીએ સંગ્રામજીત રાજાને આપેલી ધીરજ, એને તમે આ 2 કલાક બેસી અને સાંભળશો. મને વિશ્વાસ છે કે જરૂર આપણને ધીરજ મળશે અને સંસારની નાશવંતતા આપણને સમજાશે, પરમેશ્વરનો મહિમા સમજાશે અને કાળનું જે પ્રબળપણું છે એ પણ આપણા અંતરની અંદર જરૂર ઉતરશે એવી આશા સાથે. આમ તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વ કોઈને સુખિયા રાખે, પણ હવે કર્મએ જ્યારે પીછો પકડ્યો છે ત્યારે સમય પ્રમાણે સુખ અને દુઃખ એનો અહેસાસ તો જીવને કરવો જ પડતો હોય છે. તો બધાએ આ જ્ઞાનને ખાસ હૃદયની અંદર ધારવું અને પચાવવું, એટલે વિપરીત સમય જ્યારે આવે ત્યારે આપણને જરૂર આમાંથી હિંમત, ધીરજ મળી રહેશે, પરમેશ્વરને વિશે વૃત્તિ જોડાશે એવી આશા સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.